સુરતમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે। કાપોદ્રા વિસ્તારમાંથી આસિફ શાહ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે। રૂપિયા 1.57 લાખની કિંમતનું 15 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। કાપોદ્રા પોલીસે એમડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 2 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યા છે અને આરોપી અગાઉ પણ 7 ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। જ્યાં ફરી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો છે। આમ એમડી ડ્રગ્સ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ફરી એકવાર ડ્રગ્સના કાળો કારોબાર સામે આવ્યો છે। કાપોદ્રા પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં આસિફ શાહ નામના શખ્સની ધરપકડ કરી તેના પાસેથી રૂપિયા 1.57 લાખના 15 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસ પૂછપરછ દરમિયાન આસિફ શાહે કબૂલાત આપી હતી કે તેણે આ એમડી ડ્રગ્સ અમરોલીના કોસાળ આવાસ ખાતે રહેતા ઝાકીર નામના ઇસમ પાસેથી ખરીદ્યું હતું। પોલીસે હવે ઝાકીરને પકડવા માટે તપાસ તેજ કરી છે। કાપોદ્રા પોલીસની કાર્યવાહી દરમિયાન એમડી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કુલ 2 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આસિફ શાહ અગાઉ પણ 7 ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। તેના ઉપર અગાઉ પણ વિવિધ ગુનાખોરીના કેસ નોંધાયેલા છે, છતાં તે ફરીથી ડ્રગ્સના ધંધામાં સામેલ થયો હતો। હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કઈ નેટવર્ક દ્વારા સુરતમાં પહોંચાડવામાં આવ્યું અને અન્ય કોણ સંડોવાયેલા છે। કાપોદ્રા પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ હાથ ધરી મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે।